હેલો સ્ટુડન્ટ્સ, આપણે આવર્ત કોષ્ટકની રચના જોઈ ગયા. આપણે આવર્ત કોષ્ટકને 4 વિભાગોમાં વહેંચેલું હતું, એસ, પી, ડી અને એફ. ત્યારે પણ થોડી વાત કરી જ હતી. હવે આપણે દરેક સમૂહને દરેક વિભાગને અલગથી સમજવાનું છે. જેમ કે એસ વિભાગ કોને કહેવામાં આવે, એમાં કયા સમૂહો આવે, એમની ઇલેક્ટ્રોન રચના શું આવે, એમની શું રાસાયણિક લાક્ષણિકતાઓ છે, એની ચર્ચા કરીએ. તો ડાયરેક્ટ ટોપિક પર આવીશું. એસ, પી, ડી અને એફ વિભાગની સમજૂતી જોવામાં પ્રથમ આપણે એસ વિભાગની સમજૂતી જોશું. યાદ કરો, એસ વિભાગ પહેલાં તો કહેવાય કોને, કયા તત્વોને એસ વિભાગમાં મૂકેલા છે. તો એવું હતું કે જે તત્વની ઇલેક્ટ્રોન રચનાનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જતો હોય તો એવા બધા તત્વો મળીને જે વિભાગ બને તેને એસ વિભાગ કહેવાય. તો સિમ્પલ છે, જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તો તેને એસ થતો હોય તો તેવા તત્વો કયો વિભાગ બનાવે છે? એસ વિભાગ બનાવે છે. તો ક્લિયર થઈ ગયું. જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એસપીડી એફમાંથી એસ કક્ષકમાં દાખલ થતો હોય તો તેવા તત્વો ભેગા મળીને કયા વિભાગની રચના કરે છે? એસ વિભાગની. અથવા તેવા તત્વોને એસ વિભાગના તત્વો કહેવાય છે. હવે એ તો બધાને જ ખબર છે કે એસ કક્ષકમાં માત્ર ને માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એનો મતલબ કે આ વિભાગમાં 2 જ સમૂહ આવે છે. અને એ કયા કયા છે? તો આ વિભાગમાં 2 સમૂહો, સમૂહ 1 કે જેનું નામ છે આલ્કલી ધાતુ તત્વો અને સમૂહ 2 જેનું નામ છે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો આવેલા છે. તો આ વિભાગમાં 2 સમૂહો છે, સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 1 નું નામ છે આલ્કલી ધાતુ તત્વ અને સમૂહ 2 નું નામ છે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હશે? બોલો. અનુક્રમે NS1 અને NS2 છે. સમૂહ 1 ની ઇલેક્ટ્રોન રચના NS1, પછી સમૂહ 2 માં બીજો ઇલેક્ટ્રોન જે માટે NS2 છે. ચલો નેક્સ્ટ મુદ્દો કે આ જે સમૂહના તત્વો છે એ ખૂબ પ્રતિક્રિયાત્મક હોય છે અને સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી ધન વીજભાર પ્રાપ્ત કરે છે. જેમ કે સમૂહ 1ના તત્વની બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે, માટે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. સમૂહ 2ની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તો એ પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે અને ઇલેક્ટ્રોન ગુમાવે તો તે કયો વીજભાર ધારણ કરે? ધન વીજભાર. તો લખી શકીએ આ વિભાગના તત્વો વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. પ્રતિક્રિયાત્મક હોય મતલબ પ્રક્રિયા માટે વધુ સક્રિય હોય છે. તેથી સરળતાથી 1 અથવા 2 ઇલેક્ટ્રોન ગુમાવી +1 અથવા +2 શું કરે છે? વીજભાર ધારણ કરે છે. હવે જો સામાન્ય રીતે વાત કરીએ તો લિથિયમ પછી સોડિયમ આવે, સોડિયમ પછી પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ આવે. હવે તમે ચેપ્ટર નંબર 3માં શીખી જ ગયા છો કે ચેપ્ટર નંબર 3માં આપણે શીખીશું કે જેમ ઉપરથી નીચે જઈએ ને તેમ પરમાણુનું કદ શું થતું જાય? વધતું જાય છે. મતલબ કે લિથિયમનું નાનામાં નાનું, સોડિયમનું વધુ, પોટેશિયમનું વધતું જાય. હવે કદ વધવાથી શું થાય? તો
તો સાંભળો, કદ વધવાથી શું થશે કે આ જે કેન્દ્ર છે અને જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે, આ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન, કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન, તો તમે જોઈ શકો છો કે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચેનું ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધતું જાય વધતું જાય વધતું જાય ને વધતું જાય, થાય કે નહીં? આ અંતર વધતું જાય છે, માટે કેન્દ્રનું આકર્ષણ ઓછું થતું જશે. અને એવા કિસ્સામાં શું થશે કે જેમ ઉપરથી નીચે આવીએ તેમ આકર્ષણ ઘટવાને લીધે આ જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે તે સરળતાથી બહાર નીકળી શકે, સરળતાથી બહાર નીકળી શકે, કોઈને દાન કરી શકે. તો સમૂહમાં જો ઉપરથી નીચે આવીએ તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધતી જાય, અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ મતલબ ધાત્વિક લક્ષણ. યાદ રાખજો, ધાતુની લાક્ષણિકતા છે ઇલેક્ટ્રોન દાન કરવાની, જ્યારે અધાતુની લાક્ષણિકતા હોય ઇલેક્ટ્રોન સ્વીકારવાની. તો એવું કહી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કદ વધવાને લીધે, અંતર વધવાને લીધે, આકર્ષણ ઘટવાને લીધે, ઇલેક્ટ્રોન સરળતાથી નીકળતા હોવાને લીધે ધાત્વિક લક્ષણ શું થાય છે? વધે છે. તો લખીશું, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિક લક્ષણ વધે છે અને પ્રતિક્રિયાત્મકતા પણ વધે છે. કારણ કે આ જેટલી સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે એના કરતાં આ વધારે, અને એના કરતાં આ ઓર ઇઝીલી ગુમાવશે, કારણ કે આકર્ષણ ઘટતું જાય છે. એટલે ધાત્વિક લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતા વધે છે. ખૂબ અગત્યનું છે. લિથિયમ અને એની બાજુમાં આવેલો બેરિલિયમ, એના થોડા ગુણધર્મો બધા કરતાં અલગ હોય છે. તે સિવાયના બાકીના જે પણ છે સમૂહ 1ના કે સમૂહ 2ના, એ મોટે ભાગના જે સંયોજનો બનાવે છે તે આયનિક લક્ષણ ધરાવે, મતલબ કે આયનિક બંધ દ્વારા બનતા હોય છે. તો લખીશું, લિથિયમ અને બેરિલિયમ સિવાયના મોટા ભાગના તત્વોના સંયોજનો આયનીય લક્ષણ ધરાવે છે. તો આ વાત થઈ એસ વિભાગના તત્વોની. હવે આપણે જોઈએ પી વિભાગના તત્વોની સમજૂતી જોશું. ઠીક છે? ચાલો, પી વિભાગ. વ્યાખ્યા તો એ જ થવાની. શું થશે વ્યાખ્યા? પી વિભાગ. ચલો, વ્યાખ્યા શું થશે? જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન બોલો પી કક્ષકમાં જાય, બરાબર ને? તો લખીશું, જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન બોલો કઈ કક્ષકમાં? પી કક્ષકમાં દાખલ થાય તો તેવા તત્વોને પી વિભાગના તત્વો કહે છે. હવે પ્રશ્ન થશે કે પી વિભાગમાં કેટલા સમૂહ આવી શકે? તો જુઓ, એસ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાતા હોવાથી એમાં 2 સમૂહો આવે છે, એક સમૂહ 1 અને બીજો સમૂહ 2. પરંતુ પી કક્ષકમાં કુલ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, માટે એમાં પણ સમૂહની સંખ્યા 6 હશે. પી વિભાગમાં કુલ 6 સમૂહો, 6 સમૂહો જેમ કે 13 થી 18 આવેલા હોય છે. તો સમૂહ 13 થી 18 એમાં આવેલા હોય છે. હવે નોર્મલી આપણે જો વાત કરીએ તો આપણી આજુબાજુ જે સંયોજનો છે, જે બી પદાર્થો છે, એમાં મોટા ભાગના સંયોજનો ક્યાં તો એસ વિભાગમાંથી મળેલા તત્વોના હોય, ક્યાં તો પી વિભાગમાંથી મળેલા તત્વોના હોય છે. કહેવાનો મતલબ કે વધુ જો અભ્યાસ થતો હોય તો એસ વિભાગ અને પી વિભાગના તત્વોનો થતો હોય અને તેના સંયોજનો થતો હોય છે. માટે આ બંને સમૂહના તત્વોને મુખ્ય સમૂહના તત્વો કહે છે અથવા પ્રતિનિધિ તત્વ કહેવામાં આવે છે. એસ અને પી વિભાગના તત્વોને
संयुक्त रूपे प्रतिनिधि तत्वों अथवा तो मुख्य समूहना तत्वों कहे छे। तो याद राखજો प्रतिनिधि तत्व अथवा मुख्य समूहना तत्व एनो मतलब कोनो समावेश थाय एस અને पी બંનેનો થાય છે। હવે એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના 13ની લખીશું તો NH2 NP1 હશે, પછી 14ની તો P2, 15 તો P3, 16 તો P4, 17 તો આ રીતે થી NH2 NP6 18મા સમૂહમાં કમ્પ્લીટ ભરાઈ જશે હોય છે, રાઈટ। ચાલો, જે સમૂહ 18મો છે તમે જોવો છો કે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણપણે ભરેલી હોય છે, અને જેની કક્ષા સંપૂર્ણપણે ભરેલી હોય એ ના તો ઇલેક્ટ્રોન સ્વીકારે ના તો સરળતાથી ઇલેક્ટ્રોન કોઈને દાન કરે, કારણ કે એ ખૂબ સ્થાયી અવસ્થામાં છે। એની ચર્ચા આપણે કરી ગયા છે ચેપ્ટર નંબર 2માં। તો એવા તત્વો જો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતા ન હોય, દાન ન કરતા હોય, એનો મતલબ કે સંયોજન બનાવતા નથી, માટે એને નિષ્ક્રિય રહેવાનો પ્રયત્ન કરે, એટલે કે નિષ્ક્રિય તત્વો કહેવામાં આવે છે। તો લખીશું કે સમૂહ 18ના તત્વોની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરેલી છે, તેથી તે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતા કે દાન કરતા નથી, આમ તેઓ નિષ્ક્રિય રહે છે। નિષ્ક્રિય તત્વો છે, બસ નિષ્ક્રિય તત્વો છે। આ સમૂહમાં ખૂબ વધારે વિશિષ્ટતા છે। એક તો 18મો સમૂહ છે કે જે નિષ્ક્રિય રહે છે, જ્યારે આપણી પાસે બે એવા સમૂહો પણ છે કે જે સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારે, જેમ કે આ સમૂહના તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરી ધન વીજભાર ધારણ કરે, જ્યારે આ સમૂહમાં આ વિભાગમાં એવા સમૂહો છે કે જે સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારે। તો એવા કયા કયા સમૂહ છે? તો સમૂહ 17 કે જેનું નામ છે હેલોજન સમૂહ, અને સમૂહ 16 કે જેનું નામ છે ચાલ્કોજન સમૂહ। આ જે સમૂહના તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થવામાં ખાલી એક ઇલેક્ટ્રોન ખૂટે, જ્યારે આની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થવામાં ખાલી 2 ઇલેક્ટ્રોન ખૂટે। તો એ શું કરે? પોતાની અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે। અને વાત કરી ગયા જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે તે કેવા હોય છે? અધાતુ તત્વો। જે ઇલેક્ટ્રોન દાન કરે તે ધાતુ તત્વો એટલે કે ધનમય હોય છે, જે ઇલેક્ટ્રોન સ્વીકારે તે અધાતુ તત્વો એટલે કે ઋણમય હોય છે। તો લખીશું સમૂહ 17 અને 18ના સમૂહ 17 અને સમૂહ 16ના તત્વો સરળતાથી અનુક્રમે 1 અને 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે, તેથી તેઓ પ્રબળ ઋણમય કેવા છે? અધાતુ તત્વો છે। કેવા છે? અધાતુ તત્વો છે। આ કેવા હતા? ધાતુ હતા, ધાત્વિક લક્ષણ ધરાવે, માટે આ શું કહેશું કે આ સમૂહમાં ધાત્વિક લક્ષણ શું થાય? વધે, એટલે કે ધાતુ તત્વો છે, જ્યારે આ કેવા છે? અધાતુ તત્વો છે। બરાબર? ચલો, હવે આપણે વાત કરીશું ડી વિભાગના તત્વોની। હવે વાત કરીશું આપણે ડી વિભાગના તત્વોની। કોને કહેશું ડી વિભાગના તત્વો? તો વ્યાખ્યા તો એ જ થશે કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં
છેલ્લો ઇલેક્ટ્રોન બોલો કઈ કક્ષકમાં? ડી કક્ષકમાં ભરાય તેવા તત્વોને ડી વિભાગના તત્વો કહે છે અને આવા તત્વોથી બનતા સમૂહને ડી વિભાગ કહે છે. સરળ છે. હવે પ્રશ્ન એ થશે કે અહીં કેટલા સમૂહો સમાવેલા હોય છે? એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય માટે 2 સમૂહ, પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાય માટે 6 સમૂહ. તો ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 10 માટે અહીં 10 સમૂહો આવેલા હોય છે. આ વિભાગમાં 10 સમૂહો 3 થી 12 આવેલા હોય છે. 3 થી 12 આવેલા હોય છે. તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બોલો શું હોય છે? એસ માં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 કાં તો 2 હોઈ શકે, યાદ કરો. અને ડી હંમેશા એસ કરતાં એક ક્રમ ઓછો હોય છે માટે n માઇનસ. આપણે ક્રોમિયમની લઈએ તો ક્રોમિયમ શું હતી? 3d5 અને 4s1. પછી mnની લઈએ તો 3d5 અને 4s2. તો જો 4 એને આપણે n કહ્યું તો 3 શું બને? એક ઓછો એટલે n-1. અને અહીં 1 પણ હોઈ શકે અને 2 પણ હોઈ શકે, 1 to 2. અને અહીં 1 to 10 સુધી હોઈ શકે. તો ખબર જ છે ડી વિભાગમાં તત્વો હોય છે. બરાબર. હવે આ સમૂહના જે તત્વો છે બધા જ ધાતુ તત્વો છે. આ વિભાગમાં બધા ધાતુ જ હોય છે. આ વિભાગમાં બધા જ ધાતુ તત્વો હોય છે. તેઓ રંગીન અને અનુચુંબકીય ગુણ ધરાવે છે. દરેક ધાતુને પોતપોતાનો રંગ હોય છે. સિલ્વર તો ચમકદાર હોય છે, ગોલ્ડ તો કંઈક યલોઇશ પ્રકારનું હોય છે. બરાબર. દરેક ધાતુને પોતપોતાનો રંગ હોય છે. કોપર રેડિશ કલરનું હોય છે. અને અનુચુંબકીય ગુણધર્મ, અનુચુંબકીયનો મતલબ આપણે સમજીશું ડિટેલમાં આગળ જતાં, પરંતુ હાલમાં એટલું સમજો કે ચુંબક પ્રત્યે આકર્ષણ અનુભવે તેવા, જેને શું કહેવામાં આવે? અનુચુંબકીય હોય છે. હવે આ સમૂહને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે. આ વિભાગને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે. કારણ શું છે? તો લખીશું એ કારણ. આ વિભાગના ગુણધર્મો વધુ સક્રિય એવા સમૂહ 2 અને ઓછા સક્રિય એવા સમૂહ 13 અને 14ની વચ્ચેના હોવાથી, ફરી પાછા જુઓ શું કહે છે કે આ વિભાગ જ્યાં હોય ત્યાં તેની આગાડી સમૂહ 2 છે અને એના પછી 13 અને 14 હોય છે. હવે આના ગુણધર્મ કેવા? તો એની આ બાજુ વધારે સક્રિય તત્વ છે અને આ બાજુ ઓછા સક્રિય તત્વ છે. તો આના ગુણધર્મ બંનેની વચ્ચેના છે. એટલે કહી શકાય કે તત્વોના ગુણધર્મો ડી વિભાગ થકી સંક્રાંતિ પામે છે. વધુ સક્રિયથી ઘટ્ટા ઓછો સક્રિય થાય છે. એટલે આ તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય છે. ફરી પાછા તત્વોના ગુણધર્મો ડી વિભાગ થકી સંક્રાંતિ પામે છે. તો આ વિભાગના ગુણધર્મો વધુ સક્રિય એવા સમૂહ 2 અને ઓછા સક્રિય એવા સમૂહ 16 અને 13 અને 14ની વચ્ચેના હોવાથી તેમને સંક્રાંતિ તત્વો કહે છે. અને આપણે વાત કરી જ ગયા છે કુલ 3 સંક્રાંતિ શ્રેણી હોય છે. ચોથી પણ હોય છે, પરંતુ જેનો અભ્યાસ થાય તેવી આપણે 3 જોશું. ઓકે. એક પ્રોબ્લેમ છે. સમૂહ 12ના તત્વો જેમ કે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરીની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના n-1 d10
અને NH2 છે. તો આ હોવાથી શું થઈ ગયું? તો એકચ્યુઅલી સંક્રાંતિ તત્વોની એક વ્યાખ્યા છે, 12th માં શીખશું. વ્યાખ્યા એવી છે કે સંક્રાંતિ તત્વો, આમાં આવતા બધા તત્વોને સંક્રાંતિ ન કહેવાનું, એવા જ તત્વોને કહેવાનું કે જેને ડી કક્ષકમાં ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે. પણ તમે જોઈ શકો છો કે આ તત્વો 12મા સમૂહના છે અને એની ડી કક્ષક સંપૂર્ણપણે ભરાયેલી છે અને તેથી એ વ્યાખ્યામાં સેટ થતો નથી. માટે એમ કહી શકાય કે આ તત્વો સંક્રાંતિ તત્વો નથી, હોય છે. તેથી તેઓ શું નથી? સંક્રાંતિ તત્વો નથી. નો ડાઉટ નથી, નો ડાઉટ ડી વિભાગમાં આવે, પરંતુ સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવતા નથી. તો આ છે ડી વિભાગના તત્વો. હવે આપણે એફ વિભાગ જોઈશું. તો એફ વિભાગની વાત કરીએ તો એ તત્વોને કોને કહેશું એફ વિભાગ? તો વ્યાખ્યા જુઓ, યાદ કરો. જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં, એટલે તમે ઇલેક્ટ્રોન રચના લખતા છેલ્લો ઇલેક્ટ્રોન, કેવો ઇલેક્ટ્રોન? છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થાય, ભરાય, તો તેવા તત્વોને એફ વિભાગના અથવા તેવા તત્વોને એફ વિભાગના તત્વો કહે છે. તત્વો કહે છે, અથવા કહી શકો કે ભાઈ તેવા તત્વોથી બનતા વિભાગને એફ વિભાગ કહે છે. એફ વિભાગમાં કેટલા તત્વો આવશે? એફ કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. માટે એફ વિભાગમાં 2 શ્રેણી 14 તત્વોની હોય છે. તો લખીશું એફ વિભાગમાં તેમાં 14 તત્વોની બનેલી 2 શ્રેણી આવેલી હોય છે. પ્રથમ જે શ્રેણી છે એનું નામ શું છે ને કેટલા ક્યાંથી તત્વો આવે છે એમાં? તો પ્રથમ શ્રેણી સીરિયમ Z બરાબર 58 થી લ્યુટેશિયમ Z બરાબર 71 હોય છે, જેને લેન્થેનોઇડ શ્રેણી કહે છે. રીઝન એટલા માટે લેન્થેનોઇડ કહેવામાં આવે કે આ સીરિયમ પહેલાંનું તત્વ લેન્થેનમ હોય છે, એના પરથી નામ પડ્યું છે લેન્થેનોઇડ શ્રેણી. જ્યારે બીજી શ્રેણી, જ્યારે દ્વિતીય શ્રેણી ક્યાંથી ચાલુ થાય છે? તો થોરિયમ Z બરાબર 90 થી લોરેન્શિયમ Z બરાબર 103 હોય છે, જેને એક્ટિનોઇડ શ્રેણી કહે છે. ફરી પાછું એ જ થોરિયમની આગળનું તત્વ એક્ટિનમ હોય છે. મતલબ કે બંને શ્રેણીમાં 14 તત્વ આવેલા છે. ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોવા જોઈએ તો આ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં ખૂબ અનિયમિતતા હોય છે, પરંતુ સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય. NS લખીએ તો બોલો D(n-1) જ આવે અને F એના કરતાં એક એકમ ઓછો, મતલબ કે n-2 આવશે. યાદ રાખજો, S કરતાં D એક એકમ ઓછો ને D કરતાં F એક એકમ ઓછો. અને ઇલેક્ટ્રોન રચનામાં S કક્ષક પહેલાંથી જ સંપૂર્ણપણે ભરાયેલી હોય છે. ડીમાં ઇલેક્ટ્રોન ક્યાં તો 0 ક્યાં તો 1 હોય છે, જ્યારે એફમાં ઇલેક્ટ્રોન 1 થી કેટલા હોઈ શકે? 14 હોઈ શકે. ઠીક છે, યાદ રાખવું પડશે, ખૂબ અગત્યનું છે, ખૂબ અગત્યનું છે. આ બંને ખૂબ અગત્યના છે, બરાબર. નેક્સ્ટ, લેન્થેનોઇડ શ્રેણીની વાત કરીએ તો લેન્થેનોઇડ શ્રેણીમાં એક તત્વ છે કે જે રેડિયો સક્રિય છે. પ્રોમિથિયમ નામનું એક તત્વ હોય છે જે રેડિયો સક્રિય હોય છે, જ્યારે એક્ટિનોઇડ શ્રેણી તો સંપૂર્ણપણે રેડિયો સક્રિય તત્વોથી બનેલી છે. રેડિયો સક્રિય તત્વ એટલે કોને કહેવાય? કે જેમાંથી આપમેળે આલ્ફા, બીટા, ગામા જેવા વિકિરણો ઉત્સર્જિત થાય. તો લખીશું લેન્થેનોઇડ શ્રેણીમાં એક તત્વ અને એક્ટિનોઇડ શ્રેણીમાં બધા જ તત્વો કેવા હોય છે? રેડિયો
સક્રિય હોય છે. રેડિયો સક્રિય મતલબ રેડિયો એક્ટિવ કે જે આલ્ફા બીટા ગામા કિરણોનું ઉત્સર્જન કરે. યુરેનિયમ પછીના તત્વો, આ તત્વોનો અભ્યાસ તમે હાયર ક્લાસમાં કરશો, મતલબ કે 12th પછી તમે કરશો, પણ છતાં બી એ તત્વોને શું કહેવાય? તત્વોને અણુ યુરેનિયમ તત્વો કહે છે. ક્લિયર? તો આ રીતે એફ વિભાગ છે. કોપી કરો. હવે આપણે ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત જોશું. ધાતુ તત્વો કોને કહેવાય? તો એવું કહી શકીએ કે જે તત્વો વિદ્યુત ધનમય હોય. હવે પાછો પ્રશ્ન થશે, વિદ્યુત ધનમય ને વિદ્યુત ઋણમય શું? તો સમજો, ધનમય એટલે જે સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરી શકે, બીજાને ઇલેક્ટ્રોન આપી પોતાના પર ધન વીજભાર ધારણ કરી શકે, એવા તત્વોને વિદ્યુત ધનમય કહેવામાં આવે. અને વિદ્યુત ઋણમય મતલબ જે ઇલેક્ટ્રોન બીજાનો ઇલેક્ટ્રોન મેળવી પોતાના પર ઋણ વીજભાર ધારણ કરે એને ઋણમય તત્વ કહેવાય. તો જે તત્વો, અથવા ડાયરેક્ટ લખીશું કે ધાતુ તત્વો પ્રબળ ધનમય તત્વો છે, તેઓ સરળતાથી ઇલેક્ટ્રોન શું કરે છે? દાન કરી શકે છે. જ્યારે અધાતુની વાત કરીએ તો તેઓ પ્રબળ ઋણમય તત્વ છે. અધાતુ તત્વો પ્રબળ ઋણમય તત્વો છે, તેઓ સરળતાથી ઇલેક્ટ્રોન અહીં દાન કરે તો આ ઇલેક્ટ્રોન સ્વીકાર કરે છે, સ્વીકાર કરી શકે છે. ચલો, ધાતુ તત્વો સામાન્ય રીતે ઘન અવસ્થામાં હોય છે. ધાતુ તત્વો ઘન અવસ્થા ધરાવે છે, પરંતુ એમાં અપવાદ છે. અપવાદ તરીકે Hg પ્રવાહી સ્વરૂપે હોય છે, મર્ક્યુરી પ્રવાહી સ્વરૂપે હોય છે. જ્યારે ગેલિયમ 303 કેલ્વિન ઉત્કલન બિંદુ ધરાવે. ગેલિયમ 303 કેલ્વિન ઉત્કલન બિંદુ ધરાવે, અથવા તો કહી શકીએ ગેલિયમનું ઉત્કલન બિંદુ 303 કેલ્વિન હોય છે. તો પ્રશ્ન થશે કે ગેલિયમ પ્રવાહી છે કે ઘન અવસ્થામાં છે? તો જો 303 કેલ્વિન એટલે થાય એવું કે જો ગેલિયમ ઓરડાના તાપમાને હોય અને ઓરડાનું તાપમાન 303 કેલ્વિન કરતાં ઓછું હોય તો ત્યારે એ ઘન સ્થિતિમાં હોય, પરંતુ જો 303 જેટલું તાપમાન પહોંચી જાય તો પીગળી જાય. આ એક ધાતુ એવો છે કે તમે જો એને લેબોરેટરીમાં કાચના ગ્લાસ પર રાખશો તો તમને ઘન જોવા મળશે, પણ જેવું તમે ઉચકીને તમારા હાથમાં મૂકશો એ પીગળવા લાગી જશે, કારણ કે આપણા હાથનું એટલે કે આપણા શરીરનું ટેમ્પરેચર આના કરતાં વધારે છે. તો અહીં બે અપવાદ છે. એક તો મર્ક્યુરી ખુદ પ્રવાહી છે, જ્યારે ગેલિયમ વાતાવરણ અનુસાર પ્રવાહી કે ઘન હોઈ શકે. તો આ એક અગત્યનું છે. અહીં વાત કરીશું તો અધાતુ તત્વો ઘન પ્રવાહી કે વાયુ હોઈ શકે. કેવી રીતે? તો જો એમાં બી ઉદાહરણ લઈએ તો આયોડિન એ ઘન સ્વરૂપે હોય છે, બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે હોય છે, અને Cl2, F2, N2, O2 એ વાયુ સ્વરૂપે હોય છે. તો એનો મતલબ કે એમાં ઘન પ્રવાહી વાયુ બધા જ હોઈ શકે. ઓકે, ધાતુ તત્વોને ટીપી કે તાણી શકાય છે. તમે ટીપીને પતરા બનાવી શકો, તાણીને તાર પણ બનાવી શકો, પણ અધાતુને એવું કરી ન શકાય. ફોસ્ફરસ અધાતુ છે, એને ટીપવા જાય તો તૂટી જાય. અધાતુ તત્વોને ટીપી કે તાણી શકાતા નથી, કારણ કે તેઓ મૃદુ છે. ધાતુ તત્વો સામાન્ય રીતે
સખત હોય છે. ધાતુ તત્વો સામાન્ય રીતે કેવા હોય છે? સખત હોય છે. બરાબર. જ્યારે અધાતુ તત્વો સામાન્ય રીતે મૃદુ હોય છે, પણ એમાં અપવાદ છે. મૃદુ હોય છે પણ એમાં અપવાદ છે, અને અપવાદ છે હીરો. હીરો ખૂબ શું હોય છે? સખત હોય છે. બધા જ ધાતુ તત્વો વિદ્યુતના કેવા હોય છે અને ઉષ્માના સુવાહક હોય છે. તો ધાતુ તત્વો વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય છે, જ્યારે અધાતુ તત્વો વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય છે. અધાતુ તત્વો વિદ્યુત અને ઉષ્માના શું હોય છે? અવાહક હોય છે. પરંતુ અહીં પણ અપવાદ છે, અને અપવાદ છે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ કાર્બન છે, અને કાર્બન અધાતુ તત્વ છે. ગ્રેફાઇટ કેવા છે? વિદ્યુત સુવાહક છે. બરાબર. તો અપવાદો ખૂબ 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 અગત્યના હોય છે. બરાબર. ઉદાહરણ જો લખીએ તો ઉદાહરણ તરીકે સોડિયમ, એલ્યુમિનિયમ, સિલ્વર, ગોલ્ડ, ઝિંક, આ બધા ધાતુ તત્વો છે. જ્યારે અહીં ઉદાહરણ લખીશું તો કાર્બન, ફોસ્ફરસ, સલ્ફર, ઓક્સિજન, ક્લોરિન, આ બધા શું છે? અધાતુ તત્વો હોય છે. તો આ છે ધાતુ અને અધાતુ તત્વ વચ્ચેનો તફાવત. હવે જરા એક નાનો અમથો ટોપિક છે, ટોપિક નથી પણ આપણે એક નોટ કરીને યાદ રાખવાનું છે કે ધાત્વિક ગુણધર્મ કઈ વધે અને ધાત્વિક ગુણધર્મો કઈ તરફ જતા ઘટે. તો જુઓ, ધાત્વિક ગુણધર્મ મતલબ શું કહ્યું? ધનમય ધાત્વિક તત્વો એટલે શું? ધનમય. ધનમય એટલે સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરે. જેમ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધે, તમારો ધાત્વિક ગુણધર્મ વધતો જાય. હવે આ છે આવર્ત અને આ છે સમૂહ. તમે જોશો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તેમ પરમાણુનું કદ નાનું થતું જાય છે. આપણે એ બધું જોવાના જ છે. અહીં બતાવી દીધું છે કે સોડિયમ કરતાં મેગ્નેશિયમનું નાનું અને મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમ, પછી સિલિકોન. તો કદ નાનું થતું જાય. કદ નાનું થવાથી થાય શું? કે જે પેલો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રની વધુને વધુ નજીક આવે અને કેન્દ્રનું આકર્ષણ બળ વધતું જાય. માટે થાય એવું થશે કે ઇલેક્ટ્રોન ગુમાવવું મુશ્કેલ બની જશે, કારણ કે કેન્દ્રનું આકર્ષણ વધવાને કારણે ઇલેક્ટ્રોન સરળતાથી બહાર નીકળી શકે નહીં. તો કહી શકાય કે આમ જઈશું આમ, તો એટલે કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એટલે કે તો ધાત્વિક ગુણ ઘટે છે. યાદ રાખજો, આમ જઈએ તો ધાત્વિક ગુણ ઘટે છે. પરંતુ તમે આમ જશો, ઉપરથી નીચે આવશો, ઉપરથી નીચે, તો કદ વધવાને લીધે શું કહી શકાય? ધાત્વિક ગુણ શું થશે? વધે છે. ઓકે. હવે ઉલટું જોઈએ. અધાત્વિક ગુણ એટલે શું? તો અધાત્વિક ગુણ એટલે ઋણમય. ઋણમય એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ. તો તે ધાત્વિક કરતાં ઉલટું હોય છે. જેમ કદ નાનું થાય તેમ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધતી જાય. માટે અધાત્વિક ગુણ આમ જઈએ તેમ વધતો જશે. તો હવે આપણે લખીશું કે આમ શું થશે? અધાત્વિક ગુણ વધે છે. જ્યારે ઉપરથી નીચે આવે તો શું થાય? કદ મોટું થવાને કારણે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઘટતી જશે. માટે આમની આમ વાત કરીએ તો અધાત્વિક ગુણ ઘટે છે. આ ખૂબ ખૂબ અગત્યનું છે કે જેમ કદ નાનું થતું જાય તેમ ધાત્વિક ગુણ ઘટતો જાય અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જાય, એટલે કે અધાત્વિક ગુણ વધે છે. પરંતુ જેમ કદ મોટું થતું જાય તેમ ધાત્વિક ગુણ વધતો જાય અને અધાત્વિક ગુણ ઘટતો જાય છે. ઓકે.